કાશીમાં પુરુષોત્તમદાસ શેઠની બેઠકમાં આજની તારીખમાં કૂવો છે. ત્યાં નંદ ને યશોદા ને બધાય છે, દર્શન કરજો. તો કે વલ્લભ કાંઈક રસ્તો કાઢો. એ કે રસ્તો કાઢો. જ્યારે જ્યારે વલ્લભ કુળમાં નંદ ઉત્સવ હશે ત્યારે આપણે બધાને પધરાવીને આવેશ યશોદાજીનો આવશે, આવેશ નંદ બાવાનો આવશે. એ કે વલ્લભ સમજાય એવું કોને? હવે નિધિના ઘરમાં જ્યાં વલ્લભ કુળ બિરાજતા હોય ત્યાં નોમના દિવસે નંદ બાબાને બનાવવામાં આવે અને યશોદાજી બાલક બને. વલ્લભ કુળના બાળકો વહુજી પણ નહીં અને બેટીજી પણ નહીં. એનું કારણ ઊંડું છે કે એ ટાઈમમાં આ બધું ન કહેવાનું હોય. તો આજે તમે નિધિના મંદિરમાં જુઓ ને, કોઈ પણ બાળક, દીકરો હોય, પૌત્ર હોય, જે હોય, યશોદાજી બને અને એવા સુંદર લાગે. અને આવેશ કોનો હોય? યશોદાજીનો. નંદ બાબામાં કોનો આવેશ હોય? નંદજીનો. તો આજની તારીખમાં નંદ યશોદાજી આ સ્વરૂપમાં બિરાજી અને સાક્ષાત પ્રગટ થાય છે, એમાં કોઈ શંકા સ્થાન નથી. નાના હતા ને અમે જઈએ નિધિના મંદિરમાં ગુરુ ઘરે, તો આ જોઈએ ને તો બહુ હસતા હતા. હાય હાય, સમજણ ન હોય ને. અને બાને ની બધાને કેવું પૂછીએ એટલે શું કે એવું બધું પૂછવાનું. આ બધા કરે ત્યાં દર્શન કરવાના. પછી સમજણ પડી કે આનું કારણ આ હતું. સાંકડી ખોરમાં બાળકો લીલી પરિક્રમામાં દાન માગે, માથે મટુકી અને ગોપીનો વેશ ધારણ કરે. કારણ વલ્લભ કોણ છે? સામનીજી સ્વરૂપ છે. એટલે તમે જુઓ વલ્લભ કુળના બાળકો આરતી કરે ને હાથમાં કડા હોય, કાનમાં કુંડલ હોય, મોટું તિલક હોય અને ખભે ઉપરનો યશોદાજીના સાડીના ભાવથી. તો વલ્લભે 550 વર્ષ પહેલા નંદ બાબા યશોદાજીને જે વચન આપ્યું હતું એ આજે પણ વલ્લભ કુળ નિભાવે છે. અને આપણે એનો લાભ લઈએ છીએ. આજે તમે જોજો, લીલી પરિક્રમા, સૂકી પરિક્રમા કરવા જાઓ, વલ્લભ કુળ ન હોય તો તમને સૂકું લાગે. પણ તમે વલ્લભ કુળ ભેગા જાઓ ને, બધો રસ મળે. સવારે એ લોકો ઉઠે ત્યારથી મંગળા, એમના ઠાકોરજીને મંગળા કરે, કીર્તનિયાઓ આગળ હાલે ને જે બધાય પાછળ ચાલવાનું શરૂ કરે. રસ્તામાં કીર્તનની રમઝટ જામે. દરેક બેઠકમાં જે જારીજી ભરે ને આપણે હાથ લગાવીએ. પાલમાં પાછા આવીએ તો જે પાલમાં જ બેઠા હોય. સિકંજી ને છાશ હોય તો આપણે ગમે એ લઈએ. જેના ચરણની અંદર એટલા કાંટા ને કાંકરા હોય, આપણું મન વ્યગ્ર થઈ જાય. અને પછી આપણા ઠાકોરજીને પધરાવ્યા હોય પાલમાં તો રાજભોગ આવે, તુલસીજી સમર્પે. કોણ આવે? વલ્લભ કુળ યાત્રા નાયક. પછી આપણા ઠાકોરજીને જાપીજીમાં પધરાવી અને આપણે પ્રસાદ લઈએ. તો જે ત્યાંય આવે. આવું કે પછી એમાંય થોડી આપણને પીરશે. પછી સવારના 3 વાગ્યાનું ઉઠાવ, બધા હોઈ જઈએ. 2-2:30 વાગે સૂઈએ. 5-5:30 તો બહાર ઢોલક ને મૃદંગ ને વાજુ ને પેટી ને ઝાંઝ ને પખાવજ ને પાણી છંટાઈ ગયા હોય ને ગુલાબજળ છટકાઈ ગયા હોય ને મંડપમાં બધા કીર્તનિયા આવી ગયા હોય અને ચાલુ હોય. આજ રે ગોકુળિયામાં નવરંગ નોબત વાગે જો, સહેનાયો વાગે રે નંદજીને આંગણે. કળશ ભરીને પ્રજની ગોપી આવે જો,
ફૂલડા વેરાએ રદચીને આંગણે. એવી રમઝટ જામી હોય એટલે સવારે તો આપણે પછી ડ્રેસ પહેર્યો હોય કે ગમે, સાંજે આપણે મજાના મસ્ત સાડીને શ્રૃંગારને મોતીને એના બધાના સેટ પહેરીએ અને રાસમાં જઈએ. અને રાસની અંદર પછી જે મીઠા મીઠા નાદ ના દૂરથી આવીને માર કાને અથડાય. નંદલો કુંવર પેલો પાખડનો ચોર ગેલો, નંદનો કિશોર પેલો માખણનો ચોર ગેલો, વહુ પીને સાથે રમવા જાય. મીઠા મીઠા નાદ વેણુના દૂરથી આવીને માર કાને અથડાય. એક એક ગોપી રે એક કાન છે, એક એક ગોપી એક કાન છે, મનડું મારું જોય હૈયો હરખાય. મીઠા મીઠા નાદ વેણુના દૂરથી આવીને માર કાને અથડાય. એ જમાવટ થઈ હોય, આપણે અંદર જોઈન થાય અને એ 7:30 સુધી રમઝટ. સવારના વહેલા ઉઠ્યા હોય એ ચાલીને બધું ભૂલી જાય. એ વ્રજનો પ્રતાપ, એ વ્રજનો પ્રતાપ. આપણે આવ્યા છીએ વલ્લભકુળ સાથે યાત્રા નાયકનો પ્રતાપ. એ યમુનાજીનો નિયમનો દોરો બાંધ્યો છે એનો પ્રતાપ. આ ગિરિરાજ બાવાને દૂધ ચડાવીને પરિક્રમા કરીને આવ્યા છીએ એનો પ્રતાપ મારા વાલા. અને પછી 7:30 એનાઉન્સ થાય. હવે જે શ્રી વચનામૃત કરશે અને વચનામૃતનો લાભ મળે. એમાં વ્રજની દરેક લીલાસ્તરી. પહેલો મુકાન મધુવનમાં પડે, તાલવન, મધુવન, કુમુદવન અને બહુલાવન. પછી ધીમે ધીમે મુકામ આગળ વધે. જે વનમાં હોય એની લીલાના દર્શન એમના ઠાકોરજીના વલ્લભકુળ કરાવે. પછી પ્રસાદ લઈએ અને પ્રસાદ લઈને હજી તો જય શ્રી કૃષ્ણ કરતા હોઈએ ત્યાં મંડપમાંથી એનાઉન્સ થાય, ઢાઢી લીલા છે, રાસલીલા છે. જે પધારી ગયા છે, જે થાકે ને તો આપણે થકાય. પાછા જઈએ 11 વાગે એટલે પાછા આપણે આપણા પાલમાં આવીએ. પાલમાં જ ગોપાલ છે મારા વાલા. અને પછી પાછા બીજા દિવસની શરૂઆત થાય. આ તો મેં તો ઝલક આપી, પિક્ચર તો આખું બાકી છે. જે જાય એને ખબર પડશે. શરૂઆતમાં એમ થશે પણ 40મે દિવસે એમ થશે અરે યાર પાછું કાં ઘરે જવાનું આવ્યું. એનું કારણ મૂળ ઘર આપણું વ્રજ છે. મૂળ ઘર આ નથી. મૂળ ઘર આ હોય તો લીલામાં પહોંચી જાય તરત શું કે દીકરો વહુ બધાય જલ્દી કરો, વજન વધી જશે. બસ મારા વાલા, મતલબી દુનિયા. પણ એ ત્યારે સમજાય ત્યારે મોડું થયું હોય. જેનામાં આસક્તિ રાખવાની જરૂર નથી એનામાં આસક્તિ વધે છે. અને જેનામાંથી આસક્તિ ક્યારેય છોડવાની ન હોય એ શ્યામ સુંદરમાં આસક્તિ વધતી નથી. બેલેન્સ નથી રહેતું. વધુ કોના તરફ ઢળીએ? છોકરા, પૌત્ર, પૌત્રી, વધુ એના તરફ ઢળીએ. ઠાકોરજી કેવા લલિત ત્રિભંગી છે, આપણા તરફ ઢળેલા હોય કે તું ત્યાં આમ ઢળે છે તો હું તારી સામે આવીને ઢળીને તારા મોઢામાં દઉં એટલે તારે જખબારી લેવું પડશે. પ્રભુ ગમે એ રીતે આપણને છોડતા નથી. ગુસાઈજીના તૃપ્તિલાલજી, બાલકૃષ્ણજી, એનું બીજું નામ રાજીવ લોચનજી. હવે નંદ ઉત્સવ આવ્યો, નવનીત પ્રિયાજી પલને ઝૂલતા હતા પણ ગુસાઈજીને પિંડરું હતું. એટલે બધાય તમે અત્યારે
રાજા ઠાકોરના મંદિરમાં જાઓ ને આપણે ગોકુળમાં, તો તમે નીચે જોજો સરસ મજાનો ચોક છે અને ઉપર બધે ગેલેરી છજા છે અને 7 રૂમ છે, વધુ હશે ઓછા નહીં. હવે બધા નંદ ઉત્સવ કરતા હતા. ગુસાઈજીને ને બાળકોને પિંડરું હતું કે સૂતક હતું, મને બહુ યાદ નથી. હવે બધા ઉપરથી દર્શન કરતા હતા પણ કોઈ જઈ ન શકે કારણ કે પિંડરું હતું કે સૂતક હતું. હવે બાલકૃષ્ણજી તૃતીયલજી, એનું બીજું નામ શું? રાજીવ લોચનજી. એને એવો આવેશ આવ્યો યશોદાજીનો, એનું પ્રગટ પ્રમાણ. વલ્લભે કહ્યું હતું ને કે જ્યારે અમારા ઘરે નંદ ઉત્સવ હશે ત્યારે આપને અમે બોલાવીશું. તો અહીંયા બાલકૃષ્ણજીમાં એવો આવેશ આવ્યો, ઉપરથી કૂદકો માર્યો અને પલનામાં નવનીત પ્રિયાજી ઝૂલતા હતા તો તનમાંથી દૂધની ધારા જવા માંડે. ગુસાઈજીએ ભૂરી ભૂરી આશીર્વાદ આપ્યા. ગોકુળનાથજીએ પૂછ્યું, મેં જાઉં? એ કે તને આવેશ નથી, તે મને પૂછ્યું એટલે હજી તારા દેહાનું ભાન છે. બાલકૃષ્ણજીમાં ટોટલી યશોદા મૈયા આવી ગયા હતા એટલે એ મને પૂછવા ન રહ્યો. એ પોતે આત્માથી પડ્યો, ત્યાં નીચે ગયો, દેહથી નથી ગયો. તે મને પૂછ્યું એટલે હજી દેહનું અનુસંધાન છે. અને નંદ ઉત્સવ કર્યો સરસ. એવી રીતે ગોકુળમાં બટવાના બેઠક જે છે ત્યાં નવનીત પ્રિયાજીના બેઠક જે છે, તો હરિરાયજીને ગોપેશ્વરજી એકવાર નંદ ઉત્સવ આવ્યો તો હવે પલનું તો હતું નહીં. કંચન મણી જડત પરણે ઝૂલે, તો બે ધોતીમાં સામસામા 2 છેડાણે પકડાતા, 2 છેડાણે અને ઝૂલાવે. હવે ગોપેશ્વરજીને મજા ન આવી. ઓલું આવ્યો ને કે કંચન જડિત. દાઉભાઈ આપણા ઠાકોરજીને સોનાનું પલનું, એટલે આવેશમાં હરિરાયજીએ કહી દીધું આવતા વખતે આપણે ત્યાં હશે. હવે પાછો નંદ ઉત્સવ આવ્યો, એ જ ધોતી, એ જ ઝૂલાવાનું. એટલે ગોપેશ્વરજી બોલ્યા નહીં, કાં બાબા? એ કે કીધું તું ને. તો માનસીમાં દર્શન આપ્યા કે કંચનના પલ, કંચન એટલે સોનાના પલને ઠાકોરજી નવનીત પ્રિયાજી ઝૂલે છે. એ બેઠકજી ગોકુળમાં બટવાના બેઠકજીમાં બિરાજે છે. હવે આવા તો નંદ ઉત્સવના એટલા બધા પ્રસંગો છે, પણ આપણે અહીંયા ખાલી 2-3 એટલે લીધા કે જેના ઘરે જેના માથે ઠાકોરજી બિરાજતા હોય એના ઘરે આનંદ હોય. મંદિરમાં બધાને કેમ મજા આવે? એક તો ભીડ હોય, પછી આપણે કાંઈ કરવાનું જ ન હોય, આપણે ખાલી પૈસા નોંધાવ્યા હોય. આપણે કીચ ઉડે એટલે નાચવાનું ને ગાવાનું ને પ્રસાદ લઈને ઘેર. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી હોય, પલ્લું તૈયાર કરીએ, ફૂલથી શણગારીએ, ગાદી અંદર પધરાવીએ, પછી સામગ્રી બધી નવી નવી કરીએ, પલનાને પ્રભુને પાછળ પીછવાઈને બધું બહાર લગાડીએ. હવે આ બધું તો તમારે કરવું જ પડે. કરવાવાળા તમે એકલા, મંદિરમાં ઘણા બધા, ને કરવાનું શું? નાચવા ગાવા સિવાય કાંઈ નહીં. અહીંયા તમારે પધરાવાથી માંડી નંદ ઉત્સવ થાય પછી બધું અવેરવાથી માંડીને બધું કરવું પડે. એ કરવું નથી પડતું, એ ટેલ છે. એ ટેલ મેં જોયું છે મંદિરમાં લોકો ઝઘડે ટેલ માટે. એક જગ્યાએ હું ગઈ હતી ને તો અડધું કેળું એમણે ટૂંક કર્યા ને અડધું રહેવા દીધું. મેં કીધું કેમ? મને કોલા બેન મોંડા આવે ને પછી કચકચ કરે છે, અમારે કાંઈ સેવા ન મળે. તમે તો એને ઘર ઠાકોરજી નથી બિરાજતા. એ કે પણ એને એમ થાય કે મંદિરમાં ઠાકોરજી મોટા ને. મેં તો આ તો બરાબર છે, મોટા ઠાકોરજીની વાત આવે તો આપણે સમજી જઈએ. મંદિરના ઠાકોરજી મોટા ને આપણા નાના એવું છે જ નહીં. કદાચ મંદિર કરતાંય આપણા મોટા છે. મંદિરમાં જો મુખિયા હોય, પિતરિયા હોય, વૈષ્ણવો કરવાવાળા હોય, આપણે ત્યાં તો મુખિયાજી આપણે ને, પિતરિયાજી આપણે ને, રસોઈ કરવાવાળા એ આપણે ને, જારી જઈને જળ ભરવાવાળા એ આપણે.
અવેરવાવાળાએ આપણે ને સરાવવાવાળાએ આપણે ને ધરાવવાવાળાએ આપણે. કેટલી બધી ટેલ, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન આ દેહમાં બિરાજે. કેટલી ટેલ આપે છે મારો વાલો, પણ એ આપણને ન ગમે. કોઈ જોતું નથી, કોઈ વખાણ નથી કરતું. મંદિરમાં તો ઓલા બેન ન આવ્યા હોય,